સુરતના નાસીરનગર ડિમોલેશન મામલે કોંગ્રેસનો આરોપ છે ડિમોલેશન કરાયેલી જમીન કોર્પોરેશનની નથી। અસલમ સાયકલવાલાનું આ કહેવું છે। આ જમીન પારસી સમાજની ખાનગી મિલકત હોવાનો દાવો કરાયો છે। સર્વે નંબરના એકત્રીકરણ બાદ ખાનગી પ્લોટ પર ડિમોલેશન કરાયું। બિલ્ડરને લાભ પહોંચાડવા માટે જ આ કાર્યવાહી કરાઈ છે। આ તમામ વિશાળ જગ્યા પારસી સમાજની હતી, જે તે સમયે કોઈ બિલ્ડરોએ એને ખરીદી લીધી હશે અને અત્યારે હાલમાં આ ચારે પ્લોટનું 1372, 1267, 1268 અને 1268 બને એકત્રીકરણ કરીને સિટી સર્વે અને મ્યુનિસિપલ કમિશનરે હુકમ કરીને એક વિશાળ પ્લોટ નંબર આપવામાં આવ્યો છે, જેનો નવો નંબર છે 1267/3/1। આ સર્વે નંબરના પ્રમાણે અત્યારે તમે જગ્યા પર જો તો આ પૈકીની જગ્યા પરથી જે કાચા પાકા મકાનો છે એને ડિમોલિશન કરવામાં આવ્યા છે। અત્યારે જે ઈરાની ચાની સ્ટોલ છે ને આખી એક લાઈન છે એ આજે પણ સૂચિત 40 ફૂટના રોડ પર હયાત છે, જેનું ડિમોલિશન કરવામાં આવ્યું નથી। જે મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ 30/5 અને 1/6 રોજ જે ડિમોલિશન કર્યું એ ખાનગી જગ્યા પર કાચા પાકા મકાનો હતા, જેનું બિલ્ડરના આર્થિક લાભ માટે ડિમોલિશન કરવામાં આવ્યું છે, શહેરના વિકાસ માટે નથી કર્યું।